જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ પકડ લેતી આવ તો. હું છે? પકડ લઈ જો આર્યમ પડ્યું અહીં લેતી આવ પકડ. એ મેં નથી દેખ્યું તમારું પકડ. તને ગુઈડું તું ખરા હાઈ જે મેં પકડ કે રાખી દેજે. જો તમારે છે ને આ ખેતીના ઓજાર છે ને તમારે મને દેવા જ નહીં. મારું કઈ નક્કી ન હોય, બરોબર છે? મારે હોય 70 કામ અને કે તમાર બધાય કામનો કઈ મેં ઠેકો નથી લીધો કઈ. તો ઈ ઓજાર બધાય શું ખેતીના મારે બાજુ વાળીને દેવા? તને નો દઉં તો? એ આ કામ તમારું છે ખેતીનું, ઈ તમારે ધ્યાન રખાય કી વસ્તુ ક્યાં મૂકવી. બાયુને 70 કામ હોય. શું તારે 70 કામ હોય? હવે આને કોણ સમજાવે? એક કેમ 70 કામ ન હોય? કચરા, પોતા, વાસણ, કપડા, ઘરના કામ, બહારના કામ. ભાઈ ઈ હોય આપણે કલાક 2 કલાક પૂરતા કામ. અમારે આખો દી અહીંયા ગધા મજૂરી કરવી પડે. ઓલા છોકરાને તૈયાર કરવો, નિહાળે મોકલવો, લેસન કરાવવું, એના નાસ્તાના ડબ્બા ભરવા. આ તો ઈ જવાબદારી બધી તારી છે. આ તો જવાબદારી છે ને, તો અમે નિભાવી છે. તમારી જવાબદારી તમે નિભાવો. મેં તને ખાલી એટલું કીધું કે પકડ તને દીધું ની રાખ. આટલી બધી તારે ક્યાં મહાભારત કરવાની જરૂર છે અત્યારમાં? એ તો ધીંગાણું થાય. તમારી વસ્તુ તમારે જ રાખવાની. બીજું બોલો. બીજું બોલો. લાલો ક્યાં? એ ભાઈ તૈયાર થાય છે. હા તો એને પછી નિશાળે મોડું થાય. એ બટા લાલા, એ હાલમાં દીકરો. હરવે હરવે પોગે છે અહીંયા. હાજરી પુરાઈ જાય ને પછી. ભાઈ નહીં હાજરી પુરાઈ જાય. અબા આમ જો નિહારે જવાનું બટા મોડું થાય પછી. હા તો હવે નીકળો. હા એ ભગવાન, ચટાણા હામાં પોગી જાજે. બધે સોપડી ને બોપડી લઈ લીધું હોય ને પછી. હા ડબ્બો છે ને? હા ભાગ પેટી ઓલ ભાગ નાખ. હા નાખ્યો. એમ તો વાંધો ને હાલ. અબા હા પૈસા દેવો ગુલ્ફી ખાવા. એલા જો અત્યારે હે ને ટાઢું બહુ ન ખવાય, શરદી થઈ જાય. ગુલ્ફી હે ને તું હાઈ જાવ ને તો હું તને લઈ દઈશ, બરાબર? બધા છોકરા 2 વાગે ખાય તો મારે શું કરવાનું? જો અહીંયા આપણે નિશાળથી આગળ છે ને ઓલા પબ્બા બાપાની દુકાન. હા આ તો બપોર અહીંયા જ લઈ લેજે ગુલ્ફી. જા. અહીંયા તમારું ખાતું હાલે? હા અને ભણવામાં ધ્યાન દેજો હરખું. કમ્પ્લીટ. હા એમ આપણે બીજા છોકરા વાતો કરતા હોય ને એમાં આપણે ધ્યાન નહીં દેવાનું. આપણને જે ટીચર કહે ને એમાં ધ્યાન દેવાનું, બરાબર? હા બાપા. હા એમ. બાપા હા હું જાઉં નિશાળે. હા તું જા હાલ. ભણવામાં તું તારે ધ્યાન દેજે, બહુ રખડતો નહીં. આ તને હું કહું છું, તું હે ને બપોર મને ભાત દઈ દીજે. મારે હું આખો દી દવા છાંટવી ઘરે હે ને નહીં આવી શકું. એલાવ તમને હપ્તે હુજે છે કહેવાનું. માણા એક આયરે બધું કહી દે. દાખલો પડે છે ભાત દેવા આવતું. તમારે ભાત જોતું તું તો તમારે મને હાંજે નહોતું કહેવાતું? તો ના હું વેલા ઉઠીને તમને ટિફિન ન કરી દેત. હવે તમે રહીને રોન કાઢો છો. તું ભાત પોગાડજે, ખોટી માંગે મારી કેમ માંગ. આમ જો ભાત આવશે ને તો આવશે, ને તો ઘરે આવીને ખાઈ જાજો. તો પછી આમ જો હાઈ જાય ને બળીઓ છૂટો વાહમ આવશે ને ઈ દેખા જાયેગા. દેખે જાય નહીં, દેખેલા જ હોય. એ લાલા ઉપર. આ ગાડી તો બંધ કર. મોંઘા ભાવનું પેટ્રોલ બારતો. મારે નિશાળે જાવું. બોલ ને સુરા, હું હે તારે અત્યારે? તો ન હોય, હવે ટાઈમ થયો. એક કામ કરને લાલા. હા આપણે નિશાળે ન જવું હોય. તઈ શું કરવાનું? મંજીરા વગાડવાના? હું આવતો રહ્યો. તું આવતો રહ્યો? દખ્તર હતો દખ્તર હે ઈ મેં એને ઝાડવે ચોટાડી દીધું. એમ? હા કોઈ ખબર ન પડે. અને બાપાને એમ કીધું સમજો નિશાળે જાવ છું. નિશાળ ન જવાનું હોય, મોજ કરી લેવાની હોય. નથી જાવ. આપણે બે જાય રખડવા નહીં. ટોકીટમાં જવું હે. ઓલ ટાકી, પિક્ચરની ટાકી નહીં તો ટોકીટ કહેવાય. ટોકીટ રાજેશી ટોકીટ આવી ને, હા એમાં પિક્ચર જોવા જાવ. હું કહું નિશાળ નથી જાવ, પણ બાપા મને બોલશે. તો બાપાને ખબર ન પડે. આપણે હાંજે 5 વાગે છે ને આવતા રહીશું. પછી દખ્તર લઈને તાર ઘર આવતું રહેવાનું. એમ કરું? હા. તો હવે ગાડી ક્યાં મેલું? ગાડી ને એક કામ કર, ભેગી લઈ લે. ભેગી? હા. આમ જો ભણીને કોઈ દી કોઈ ઊંસા નથી આવ્યા. એ વાત તારી સાચી. ખાઈ પીને મજા કરી લ્યો. કેને નોકરો લાગ્યો ને? હા મોજ જ કરી લેવાની. મોજ જ કરવાની છે. દખ્તર રહ્યું ને દખ્તર, મેં હવે ઝાડવે સોટાડ્યું ને, તું અહીંયા ઝાડવે સોટાડી. ઓલા ઝાડવે? હા. અને
આ ગાડી દે ને મારે ભેગી લઈ લે. હા તે હાલ એમ કરી હાલ. આપણે બે જાય પિક્ચર જોવા. કઈ પિક્ચર જોવા છે? કે જોઈશું સિકંદર. સિકંદર હા સલમાન ખાન નું પિક્ચર જો. સલમાન ખાન નું. વાહ મજા આવી જાય જઈ મોજ પડી જાય કા એક્શન કરી જોરદાર. એમ તો બતાવ એમાં આપણા રાજકોટ નું નામ છે. સુડા હા પૈસા હે ને તાર પાસે પૈસા જોઈ લો. જો તો ખરો પૈસા જોઈએ અહીંયા તું લાયો કે ને તું મને જ ના કરું કઈશ. કાઈ નહીં 30 રૂપિયા લેયો તમારી પાસે 20 છે. થઈ જાય 50 ને નો થાય હો ભાઈ. ઓલા પાણી લઈ લઈશું બોલ હજી કઈક છે. છે જો તો ખરો 5 રૂપિયા એલા 25 થયા તો બીજા 45 ને કેટલા થાય? 100 રૂપિયા થાય કા હો નો થાય. થાય હું ભણવા દાસ હો થાય. કાયલા આ 25 હા? અને 3 કેટલા થાય? 25 ને 3 કેટલા થાય 80. 80 એલા મારા કરતા તું સારું ભણ્યું હે આ કે ભણીને કોને ગાવ કઈ ઊંચા આવી ગયો? કોઈ ઊંચા નથી એવા. સાચી વાત તારી હાલ ગાડી ચાલુ કરી હું સાયકલ વાળ. આવા દે હા ભેગો આવ હાલ 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 કઈક હાય જલ્દી હાય કઈક જમાવટ એ પાયલ બેન લે કા ટીચર હા કેમ છો અમને હું વાંધો હોય લીલા લેર અને મોજે દરિયા આઠાઈ પોર આનંદ જ હોય સારું તી હું શું કહું છું હા ભેંસ વિહાણી છે હા તી દૂધ સાઈસ ઘી અને વાડીએ બકાલું વાવ્યું છે મલકનું તમ તમારે લઈ જાવું સારું પાયલ બેન તમે કીધું એમાં આવી ગયો એવું કાઈ ન હોય અરે આમ જો અને તમારી પાસે ટાઈમ ન હોય ને તો હું છે ને સાઈસ નો શીશો લાલિયા ભેગો મોકલી દઈશ દફતરમાં લાલો હા ઈ લાલો નથી આ લાલો આવડોક અચ્છા ઈ લાલો હા એ તમારો છો હા એ મારો દીકરો છે એક્ચ્યુઅલી એમાં એવું છે કે મહિનામાં છે ને 10 દિવસ જ તમારો દીકરો આવે છે ભણવા હે હા એ પણ કોક બીજો હોય છે ટીચર મારો લાલો તો હું એને ખુદ તૈયાર કરીને મોકલું છું કાયમ ઈ તૈયાર કરી મોકલો છો ઈ બરાબર છે હાજરી પુરાવી ને રિસર્ચ પડે છે ને એટલે ચાલુ નિશાળે વયો જાય છે રજા લઈને અરે આ તો ઘણી કરી અને ક્યારેક તો રજા વગર વયો જાય છે પૂછતોય નથી મને અને આમ ભણવામાં એટલું ઓલું કરે છે ને તો વાત જ જવા દો આપણે પૂછીને કે આનું શું થાય તો એ ઊંધા જ જવાબ દે પચાના હો એને નથી ખબર પડતી અરે સાચું કહું છું તમે હું તમને ફોન કરવાની જ હતી કે અમારા વાલીને જાણ તો કરવી પડે કે છોકરો ભણતો નથી એમ બરોબર છે એટલે મારે છે ને હાજરી પત્રમાં હું તમને બતાવીશ કે હાજરી કેટલી ગેરહાજર છે ને કેટલી હાજરી છે આમ જો ટીચર આ બધું તમે મને ભલે કીધું પણ ભૂલે ચૂકી જો એનો બાપો ભેગો થઈને તો એને આ કાઈ નો કહેતા ઈ વાંધો નહીં હું કશું કાઈ નહીં કહું પણ જો હવે તમારા છોકરામાં પૂરતું ધ્યાન આપો હમણે પરીક્ષા આવે છે તો પછી એમાં જો નપાસ થશે ને તો હું છે ને છોકરાને નહીં રાખું સલટી દઈ દઈશ કારણ કે અમારા નિશાનનું નામ ખરાબ થશે ને તમારો છોકરો છે ને હાલતા વયો જાય છે આ રજા જોઈએ છે ને ઓલી રજા જોઈએ છે તોય હું છતાં દઈ દઉં છું રજા આમ જો ટીચર તમે ઉપાધિ કરો માં આ તમે મને કીધું નહીં એટલે મને ખબર પડી હવે હું એને છે ને પૂરતું ધ્યાન દઈશ બરાબર તમે કાઈ ટેન્શન ન લેતા હા કાઈ ને હું કઈ બરાબર નથી કરતો એટલે છે ને હવે ધ્યાન દેજો ને હું સલટી હો તો તમારા છોકરાને લઈને આવીશ કે સલટી ના તમારો છોકરો ના ના એવું કઈ નથી કરવું હવે જવાબદારી મારી હવે તમે ટેન્શન ન લેતા અને હું શું કહું છું બીજું તમે આ અમારા ગામમાં ટકી ગયા હારા હો તકવું જ પડે ને જો આ છોકરા કેવા હોશિયાર છે તમારા લાલામાં ધ્યાન દઈશ ને એટલે એ બરાબર થઈ જશે ટેન્શન ના લેતા એમ તમારા જેઠના દીકરાનો દીકરો નિશાળે આવે છે ને તે કઈ નહોતું આવડતું કેટલું આવડી ગયું હા આમ જો તમે એને શીખવાડો છો સારું જ્ઞાન સારું આપો છો એટલે તમે ટેકા છો આમ જો ને તો અમારું ગામ તો છે ખોતરીના પેટનું તમે ઈ સાહેબ કે બેન આવે ને એક જ મહિનાની વેલિડિટી એક મહિનામાં તો સસ્પેન્ડ કરીને એને તો ક્યાંય મૂકી આવે થેન્ક યુ તમે આટલું સારું બોલ્યા કે ના હું ધ્યાન દઈશ તમે છોકરામાં ધ્યાન દેજો અને તમે કીધું સારું કર્યું હું મારા લાલિયામાં ધ્યાન દઈશ હવે બીજી વાર ફરિયાદ નહીં આવે કઈ વાંધો ને છાસ મોકલાવી દેજો અને કઈ ઘરે અમાઈ પછી આવશો રવિવારે આવજો રવિવારે કઈ વાંધો ને એ હા ફૂલ કાકા લાગે રીંગણા પાકી ગયા પણ ઉતારતા નથી રામ કોઈ દી કોઈનો જીવ ન હાલે કા વિપુલ કાકા વિપુલ કાકાનો દીકરો ક્યાં થાય આમથી ક્યાં સાયકલ લઈને આવ્યો રસ્તો તો આમ છે એમાં છે ને દો વા ઓલું થયું ને બાવરીઓ હા ત્યાંથી મેં હે ને હોદી નાખી
લા તું આ બધું ખૂનતો ક્યાં આવે છે? ત્યાં રસ્તો છે? ત્યાં રસ્તો થઈ ગયો છે. હતો નહીં, તમે કર્યો રસ્તો અહીંયા. આ થોડુંક શોર્ટકટ પડે ને, અહીંથી સામે જાવ એટલે ઘર. તું હેના ફરીને આવતો જાય, અહીંયા ખોટી વાયડું ન વીકતો. આમ ફરીને 5 કિલોમીટર આવું તો આ અડધો કિલોમીટર એનો. પણ તો સાયકલ શું લેવા લીધી છે? સાયકલ અહીંથી પછી ઘરે જવું પડે. સાયકલ હું વાં મૂકીને આવું મારે. એ અકલ મઠા, તો માથી તો દોરીને આવ્યો, એના કરતા હાકીને આમ ફરીને વહી ગયો હોત તો. એ બધું મૂકો. હા, આ લાલિયો ક્યાં ગયો? કયો હાલો. લાલો અહીંયા ઘરે લેસન કરે છે. તો મારે ઘરે ધક્કો થાય છે. શું કામ છે એનું? મારે બેટ દડો રમવા જવું છે. નથી એનું લઈ જતું બેટ દડમ, એને લેસન કરવા દે. લેસન તો મારે થઈ ગયું. પણ તારે થઈ ગયું, એને બાકી છે. અને તું હે ને આમ જો, હું તને કહું સૂર્યા, એને થોડું ભણવામાં ધ્યાન દેવા દે. ખોટો હે ને તું તારે ભેગો કે રખડાવમાં. પણ વિપુલ કાકા, અને આમ જો મારી વાત સાંભળો તમે, મને છે ને લાલા વગર 1 મિનિટ નથી હાલતું. શું નથી હાલતું? 1 મિનિટ એના વગર ગમતું નથી. હું હાવ ચોકડી મારી દઈશ હો. ઈ તમે છોકરી મારો કે ડિલીટ કરી નાખો. અમે બે ભેગા રખડવાના છે તો રખડવાના છે. તું મારા છોકરાને ખોટો રખડાવમાં આમ જો, હું આ કામ કરી કરીને તૂટી મરું છું. અડધા પૈસા જે મારે આવે છે ને એના ભણતરમાં નાખું છું, બરાબર? એટલે ખોટું એનું ભણતર ન બગાડતો અને ખોટા રવાડે તું એને ચડાવતો નહીં, બરાબર? તું આ બેટ છે, આ બેટ છે. આ લુગડા ધોવા ધોકો છે, કેનો ઉપાડ્યો? ઈ વાં ઓલું ઘર નતું પાસા કાકાનું, ત્યાં કાઢે હે ને પડ્યો તો મેં લઈ લીધો. આવા સોરીના ધંધે મારા છોકરાને ચડાવ. સોરી નથી કરી હો. કોકના ધોકા ઉપાડ્યો તો સોર જ કહેવાય. ગાયને રમીને પાછો અહીંયા મૂકી આવવાનો હોય. તૂટી જાય તો તૂટી જાય તો એને જોવાનું, આપણે શું? તું કરતો હોય કર. અને આમ જો, લાલિયાને હવે આજ પછી એને તારે ભેગો ન રખડાવતો. મારે એને રખડવું નથી કરવો, મારે એને ભણાવવો છે. તમે ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો, પછી કરવાનું શું? અરે ભાઈ, ભણશે તો કાંઈક આગળ જતા એને કામ આવશે. હું તો ભલે ને કાંઈ ન ભણ્યો, અને કોઈક ભણતા હોય એને તો ભણવા દ્યો. તમે નથી કોઈ દી ભણ્યા. હાલ જલ્દી કર હાલ. ભણવાની જરૂર જ નથી ને. પણ કા તો તમારે જરૂર નહીં, અમારે જરૂર છે ભણવાની. ભણી કોણ ન્યા પાસ થઈ ગયા છે? એ બધાય પાસ થઈ જાય. ધ્યાન દ્યો ને તો તમારી કોઈના ધોકા લઈને રખડે નપાસ થાય. ધોકા લઈને રખડવાની વાત નથી વિપુલ કાકા. અમે બેટ દડો રમવા જાય છીએ. એકલા બેટ દડો કેમ રમવો? દડો કોણ ઘા કરે? ઈ બીજા છોકરાને લઈ જાય. જા, મારા છોકરાને ન લઈ જતો. એને લઈ જા. છોકરા આરે મારે 37 નો આંકડો છે. ઈ લાલાને મન પડે એમ બોલતા હોય એટલે. તો અહીંયા 38 નો આંકડો છે. હાલ નીકળ. મન પડે એમ લાલાને બાઠિયો કરતા હોય તો હું વસમાં આડો ઉડીને પડું છું ને. તારે ભેગો જ ન લઈ જાવે. ભેગો લઈ જાતો કોક કીએ ને. મારે એને ભેગો રાખવો પડે. ઈ મારી ભેગો હોય, હું એની ભેગો હોય ને તો એકાબીજાને અમે કવર કરતા હોય એટલે વાંધો ન આવે. છોકરા કોઈ આવે ને તો હું 2 નાખું. વયો જા ને, કે અહીંયા હું તારું કવર કરી નાખીશ. તું નીકળ જા. અને આજ પછી લાલાને ભેગો ન રખડાવતો. ચાલ. લાલા ભેગો તો રમવાનો જ હું છો. તને છોકરી ના પડે. મને જો સૂર્યા ખબર પડી ને કે લાલિયન તું રમવા લઈ જાય અને આ મજા નહીં આવે, સમજે લે. હું તાર બાપા આગળ આવીશ, કહી દઉં. આમાં ડખા થાય. બાપા આગળ જાવ, કાકા આગળ જાવ કે દાદા આગળ જાવ, અમે બે ભેગા રમવાના છે. તમારે થાય નહીં કરી તો લઈ જજે મારા છોકરાને. હું જોઉં છું કેમ લઈ જાય. ઈ મારે કેવું નહીં પડે. બાઈસે ધોઈડો આવશે. વયો જા ને તું. કોક ભણતા હોય ને ભણવા દ્યો. આંબામાં કેરી જોરદાર આવી હે. હા, આ કેરી ખાવાનું મન છે. હવે હે ને નિશાળે બિસાડે જવું નથી. બાપાને જી કેવું હોય કે આપણે હવે કેરી ખાવાનું થાય. કેરી હારી હે. આમાં શીર વધારે આવ્યું હો. અને જોઈને ખાવી પડશે. આ મોઢાને બધું બગાડી નાખશો. હવે બાપાને જી કેવું હોય કે મારે ત્યાં કેરી જ ખાવી. આખો દી કેરી ખાવી છે. જોઈ લે મારો દીકરો, જોઈ લે આમ કેટલોય આટો વાઢી આવી. કયું ની તને ગોતું છું? હું આ કેરી ખાતો જ બા. મેં તને ઘરેથી કેરીયું ખાવા મોકલસ બટા. આ જો તો ખરી કેવી કેમ મસ્તીની કેરી નથી. એ તો આંબામાં તો કેરીયું જ આવે, એમાં સફરજન ન આવે. એટલે જ મારું મન થઈ ગયું ખાવાનું. આમ જો બટા, તારે કેરી ખાવી હોય ને તો હું તને લઈ દઈશ બજારમાંથી. મને કાલ તારા ટીચર ભેગા થયા તા. તે હું કહેતો હતો? એ તારા વખાણ કરતા તા. હા, હું હારા કર્યા. મને ટીચરે ચોખ્ખું કીધું કે તમારો લાલીઓ મહિના દીમાં 15 દી જ આવે છે. એમને ભાઈ એમ કીધું તું કે ટાઈમસર આવી જાય એમ કીધું ને. તારી જીપડી પેલા હેન તું મોઢામાં રાખ ને મારી વાત સાંભળ તું. હા બોલ. તારી કેવડી ફરિયાદ કરી મારે મોઢે તને ખબર છે? કેવી હારી કરી હતી ફરિયાદ?
અરે આને એમ કે ખરેખર બાપના આમ બે એમ થાય સોટાડી દઉં કે 15 દીમાં હે ને મહિના દીમાં 15 દી તેની હાજરી હોય અને કે હાજરી પુરાવીને અને રિસેસમાં કોણ જાણે ક્યાં ગાયબ થઈ જાય છે. એ બાતું એ ટીચરના વાયદે નો રહેતી હો, ટાઈમસર હું નિહારે જાઉં. આ તો ભાગશાળી થઈ ગયા કે ટીચરને હું ભેગી થઈ એની જગ્યાએ તારો બાપ ભેગો થયો હોત ને તો નો થવાની થાત. તો મને હમો જ કરી નાખત. બોલ, મારો બાપો તો મને બહુ જ મારત. હવે આ વાત છે ને આપણે મા દીકરા વચારે રાખો અને માર દીકરા તું નિશાળે જા, કેવડો વાહેથી ખર્ચો કરીશી અમે. જો તારા બાપને બધી ખબર પડી ને તો તને ને મને બેને ચીરીને મીઠું ભરી દે હે. બા તને એક વાત કહું, શું છે? તું મારા બાપાને નો કહેતી હો. ભાઈ હું નહીં કહું, એ તો વાત છે. મને ઈ બહુ મારશે. આમ જો તારો બાપો રહ્યો ને એનું થોબડું એવું છે ને કે આપણને ભોરો લાગે પણ ભોરો નથી. ઈ હેને ઈ બીજી ભાઈતનું છે. ઊંધા મગજનો મારો બાપો તો ઊંધા મગજ નથી એને એક હેને ઉપલો માર જ ખાલી છે. મને એવું જ લાગે, પણ ટીચર તો નથી કહેવી ને મારા બાપાને. એને મેં ના પાડી. ના પાડી? હા મેં કીધું મને ભલે કીધું પણ એના બાપને નો કહેતી. ટીચરને ન કેરીએ ને કેરીએ મારે છે. ભાઈ નથી મારવી કેરીએ ને કેરીએ. જો કાંઈ મારા બાપાને કહી દીધું હશે ને, મારા બાપા મને મારે ને એટલે હું ઘરે માં જવાનું, નિશાળે જઈને મારું. પણ ટીચર નથી કહેવાની, મેં કહી દીધું છે. નકર હું હાવ નિહારે નહીં જાઉં હો બા. પટા લે હાલ ડોક્ટર ખંભે નાખ. તાન શું કરું? ઘીરે જાવું છે. મારા બાપાને ખબર નથી પડે ને. ભાઈ નથી પડી હવે એક તે લહણ ખાધું. તો હું ઘરે આવું નકર પાણીને હું તો રહું. બા હા તને એક વાત કહું, બાપા એક નહીં બે કે ને. તું એક કામ કર ને મને પરણાવી દે ને. એ તું હેને શાંતિ રાખ. એટલો બધો ફૂલણકીનો થાના તારા હાટુ તો 5-7 પૂરી વહુ ગોતી આવીશું. ટીચર જેવી ઊંચી હે ને. અને નો કહેવાય એમ, એ ગુરુજી કહેવાય. આમ ઘર ભેગીનું થા. આને તો નહીં હરેડે છોડવા દે. હાલ આમ. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા લાલિયાએ. હું આટલી બધી હરખ પદુડી છું આજે. તમને કઈ ખબર નથી? ના મને કઈ ખબર નથી. લે હમણાં પરીક્ષા ગઈ અને લાલિયો ગયો છે આજ રિઝલ્ટ લેવા. એટલે મને તો હરખનો પાર જ નથી. રિઝલ્ટ લેવા ગયો તો ભાત નો લેતો હોય. ઈ ભાત બાત કઈ નથી આવવાનું. કીરે રાંધેલું તૈયાર છે હા અને કીરે હાલો હું તમને બોલાવવા જ આવી સૌ. આપણે જો ને આજ હરખમાં ભેગા બેહીને કીરે ખાવાનું ઈ છે. તારી હાચી વાત હો. લાલો રિઝલ્ટ લેવા ગયો હોય ને તો મને એટલું હરખ છે. મને અહીંયા ધરો છોકરો આમ જો નામ રોશન કરવાનો છો મારું. અરે કુટુંબમાં કોઈ નથી ને એવો આપણો લાલિયો હોશિયાર છે. તો મારે એને આપણે વાડીએ નથી ખાવું, હા ઘરે જઈને હંધાઈને હારે બેન ખાવું. લાલો આવે ને પછી અને આમ જો હા ખાજો પછી હા. અને 2 કિલો કાજુ કતરી લઈ આવો. પેંડા નથી વેચવા, કાજુ કતરી વેચવી છે. કાંઈ વાંધો આપણે ઘરે તો જાય. હા એમ તમને કહું છું. હા. હાલો લાલો હજી આવ્યો નહીં. આવશે પણ હવે એક તમને કઈ હરખ ખમાતો નથી. ભાઈ પણ દોસ્તાર ભેગા થઈ ગયા હોય તો બધાને રિઝલ્ટ બતાવતો હોય. એ સાચી વાત તારી. તો પછી? આપણે ખર્ચો કર્યો ની લેખે લાગશે. તમે ખર્ચો કર્યો અને મેં ભોગ નથી દીધો. કેવડો ભોગ દીધો? લેસન ટાઈમે જો આવી ગયો જો. મારો દીકરો આવી ગયો. પપ્પા હારું ને હારું રિઝલ્ટ આવ્યું બાપા મારું. એ તો દાંત કાઢે જીવ પર ખબર પડે. તે બટા રિઝલ્ટ કાઢ ને તું જલ્દી. રિઝલ્ટ આલી બાપા રિઝલ્ટ. આમાં મને તો કાંઈ ખુજ નથી પડતી. અભણ માણા રહ્યો. હા આમાં ઓલું શું કહે ટકા કેટલા આવ્યા? પપ્પા હો આ જો તો કોઈ 100% છે. પાસ હોય 100%. હે 100% હે? મૂંગો મરને. તને કહું છું હા કોઈ 100% આવ્યા છે. આલે મૂકી દે. વાહ ભાઈ વાહ. જો હું ગામમાં જાઉં છું બરોબર. આજ તો આમ જો હરખનો પાર નથી રહેતો. 2 કિલો પેડા આખા ગામમાં વેચી આવું. મારો છોકરો પાસ થઈ ગયો ને એ પાછો 100% હે. પપ્પા હા 2 કિલો નહીં 3 કિલો લઈ આવજો. 7 કિલો દીકરા મોજ કરને હે. આ લે વિપુલભાઈ હા કેમ આટલા હરખમાં જાવ છો? અરે આજ તો હરખનો કોઈ પાર જ નથી. ઓહો એવું બધું શું થઈ ગયું? નિશાળમાંથી રિઝલ્ટ આવ્યું ને છોકરાઓનું. હા રિઝલ્ટ આવ્યા છોકરાઓ. તમારો છોકરો પાસ થઈ ગયો. અરે વાહ કેટલા ટકા આવ્યા? હે કેટલા ટકા આવ્યા? ટકા કઈક 100% કહેતા હતા. 100% કે. હા અરે વાહ. મને દેખાડ્યું હા? પણ આપણે તો શું અભણ માણસ ખબર ન પડે બરાબર. એટલે છોકરાએ કીધું 100% આવ્યા.
એની માને કીધું જોતો તો એની માએ કે હા બરાબર 100% આવ્યા. મારા છોકરાએ આમ જો નામ રોશન કર્યું. આ તમે અમારા છોકરાઓમાં ધ્યાન દીધું ને ભણાવવામાં એટલે આ છોકરા જો પાસ થયા. લ્યો એટલે તો હું આ ગામના બધાને કહું છું કે આ ટીચરની ગામમાંથી બદલી થવા ન દેતા. હે હા થેન્ક યુ. પણ તમારો લાલાના રિઝલ્ટ જોયું હા એમાં એકડો આગળ હતો પાછળ હતો 0 કેટલા હતા? હવે એ મને કાંઈ ખબર નથી. હા 100% કરતા હતા એટલે મેં વાત સાંભળી કે 100% લે છોકરો પેલા નંબરે પાસ થયો. પેલા નંબરે નથી થયો એને 4 0 આવ્યા. હે 0 4 4 આવ્યા. 0 એટલે શૂન્ય. ફેલ 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 થયો છે તમારો છોકરો. નપાસ નપાસ થયો હે. લાલ લીટો લાગી ગયો છે. અને મેં હે ને તમારા ઘરનાને કેટલી વાર કીધું કે લાલાને છે ને તમે ભણવામાં ધ્યાન દ્યો, ભણવા આવતો નથી. મહિનામાં 10 જ વાર આવે છે અને રસ્તામાં રજા લઈને વયો જાય છે વચવચમાં. તમે એને કીધું તું? હા મેં કીધું તું રિસર્ચમાં વયો જાય ને કા હાજરી પુરાવીને વયો જાય. બરાબર. એટલે મારો છોકરો નપાસ જ થયો. નપાસ થયો છે. અને તમારો છોકરો છે ને ભણતોય નથી ને કોઈ છોકરાને ભણવાય નથી દેતો. એટલે હે ને હું આ સલટી લઈને આવી છું. આ તમારા છોકરાનું સલટી ના જો 0 0 0 અને આ લાલ લીટો લાગી ગયો છે. ક્યાંક છોકરાને હે ને કારખાને ચડાવી દેજો નકર હે ને ઘરે બેહાડજો. એવું છે કાંઈ વાંધો ને હાલો હારો. ખોટા ખોટા બીજાના છોકરાને બગાડે છે ભણતો નથી. હું તો હરખમાં પેડા લેવા જતો તો બોલ. ખોટા ખર્ચા કરો માં છોકરાને ક્યાંક કામે ચડાવી દેજો. ઈ તો હવે ઈ જ કરશું ને હારો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. લાલા બહાર આવજે. પપ્પા હા પેડા લે હે પેડા લે લ્યો આ થારી થારી હે થારી અહીં રાખ દે થારી હો. ક્યાં અહીં રાખ દે. ત્યાં રાખ દે. પેલા ઠારવા પડશે એમ ને ઉના લઈને આવ્યો છો. ગરમ આવ્યો હે હા ગરમ આવ્યા. તાર માં કઈ ગઈ? મમ્મા અંદર ઉભો રહી. બોલો બા હાયરે પ્રસાદી લ્યો ને પેડાની હે. હા બા અહીં આવ. બાબા તો પેડા લે આમ ઠીક પેડા લેવા. આમ અહીંયા છોકરાની બાજુ ભાવતી રહે ને. અરે રે હરખ બહુ ગદના કા. પેડા લે બાબા કઈ જ નહીં કા બેટા. બાપા આખા ગામમાં વેચી દીધા આ બધે વેચી દીધા. તમે બે મારો દીકરો બાકી હતા. હા મેં તમને નિરાતે દઉં પેડા. જો તો આમાં આ રિઝલ્ટ કેટલા ટકા આવ્યા હતા? હો બાપા હો હો વાહ મારા દીકરા વાહ. આમ જો તો આમાં કેટલા ટકા હે છોકરાને? કે છે બરોબર છે. બરાબર છે ને હે મારો દીકરો બરાબર. પણ હું છે પણ હે ઓલી ટીચરે કીધું આ તારા બાપ ચીરા છે. આમ જો ક્યાં ક્યાં એકડો તારો મને નંબર છે ને ટીચરે કીધું હાલે પકડ તો. ટીચરે કીધું છોકરો કે એ બાપા પાસ છું પાસ સનુનું બેન તને ઓલી ટીચરે કીધું તું કે છોકરો 15 દી થયા ભણવા નથી આવતો. આમાં કેટલી ગેરહાજર છે હે તો તાર મને કહેવાતું નથી. મારી વાત સાંભળો. મને ટીચરે કીધું તું પણ તમારી બીકે પછી મેં નો કીધું. એ પણ મને છેતરો ભાઈડાને છેતરો હે આ મને વેલા કીધું હતો આની મારી વાત તો સાંભળો પણ તોય બેણે એ મને હે ને નંબર છે તે ગુતતું નહોતું. તારા નંબર વાયા છોકરાની ઓય બાપા સોટાડી દીધી એક. પણ એને હું છે પણ હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો સુસુગત ચાલો જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલાભાઈ ભરવાડ અને મિત્રો જો તમને આ મારો વિડિયો ગમે તો અમારી સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.